કોઈને વધારેમાં વધારે સજા કરવી હોય ને, આ તો આમ તો સમજણની વાત છે વારે વારે, પણ જો તમે અમુક વ્યક્તિઓને તો એવા કઠોર હોય, એવા પથ્થર બની ગયા હોય, અને કહેવાય ને આપણે જાડી ચામડીના, કે એમને સજા થતી હોય ને તો એમને ખબર જ ન પડતી હોય. એમનો આપણે વિરોધ કરીએ, તિરસ્કાર કરીએ, પણ એમને કંઈ વાંધો પડતો, એ પોતાની મસ્તીમાં જ ફરતા હોય, એમને કંઈ ફરક પડતો જ ના હોય. હા, પણ જે સમજદાર વ્યક્તિ છે, જેને ખબર પડે છે, તેને આપણે વિરોધ કરીએ ને તો કેવો વિરોધ કરવાનો? એની સાથે પ્રેમથી વાત કરવાનું બંધ કરી દેવાનું 2 દિવસ. જુઓ કેવી અસર પડે છે. મૌન છે ને એ પથ્થર છે, અને જ્યારે એ પડે છે ને ત્યારે ઘા કરે છે. હા, કઠોર ઘા કરે મૌન. શબ્દો તો કરે, પણ એ શબ્દોને વેડફવાની જરૂર નથી. સમજદાર વ્યક્તિ સામે હોય ને, મૌન ધારણ કરી લેવાનું. એ તરત સમજી શકે કે મારો વિરોધ થઈ રહ્યો છે આ જગ્યા પર. અને એટલે જ આપણા વડીલો કહે છે ને, ન બોલવામાં 9 ગુણ.